ઝેનોપસની નવીન પદ્ય પ્રસ્તુતિ, અગન રાજ્યગુરુનો તરોતાજા ગઝલ સંગ્રહ આયના સામે. સાવ સરળ રદીફ કાફિયા અને બોલચાલની ભાષામાં અસરકારક ગઝલો કહેતા અગન રાજ્યગુરુનો ગઝલ સંગ્રહ અનોખું કાવ્ય તત્વ જન્માવે છે. ગઝલો લખવાની પ્રક્રિયાને મનોરંજન નહીં માનનાર કવિ કહે છે, મનોરંજન મળે એવી કલમકારી નથી કરતો, સમયનો માર ખાધો છે, અદાકારી નથી કરતો. ક્યારેક માણસને પોતાની જાત ઓળખાય છે ત્યારે એક ક્ષણ કપરી બની જાય છે. આ વાતને એક સુંદર શેરમાં રજૂ કરતા કહે છે, જાત સામે લઈ જવામાં શક્ય છે, આયનો તલવાર જેવો નીવડે. જ્યારે નિકટના સંબંધોમાં ઔપચારિકતા પ્રવેશી જાય છે ત્યારે કેવી લાગણી થાય છે તે વાત એક શેરમાં રજૂ કરતા કહે છે, ખૂબ અઘરો ફર્ક એ લાગ્યો અગન, તું ના બદલે એ તમે કહેતા થયા. માણસનું મૌન કેવી કેવી વાતોનું સૂચક હોય છે એ આ શેર કહી જાણે છે. રહું છું મૌન એનો અર્થ એ કે હું કોઈ વાતનું ખંડન કરું છું. અને આંસુને છુપાવવા હાસ્યનો સહારો લેતા કવિ કહે છે, હું બહુ જોરથી હસી લઉં છું, છે અનોખું બહુ રુદન મારું. પરમ તત્વની સાથે પોતાની લગ્ની કેવી હોવી જોઈએ તેની સરખામણી મીરાની ભક્તિ સાથે કરતા કહે છે, બની જાય મીરાની જેમ હસ્તી, ભટકવું તો પછી એવું ભટકવું. સુખ કે દુઃખ કશું કાયમી નથી. આ હકીકતને એક સુંદર શેરમાં વણીને કહે છે, મારા દર્દની એટલે પરવા નથી મને, આંસુ મળે તો બે જ ટીપાના ઘરાક છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ફરક સમજાવતો આ શેર તો જુઓ. વૈદ્ય મૂકીને ગયો ભુવા તરફ, એ પછી આવ્યો છું હું દુઆ તરફ. પ્રેમ, પીડા, શ્રદ્ધા, માનવીય સંબંધો, બદલાતી દુનિયા અને જિંદગીની વાસ્તવિકતાને બયાન કરતી ગઝલો ભાવકને નવા ભાવ વિશ્વમાં લઈ જશે. આયના સામે નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઇડ ફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.